નસવાડીમાં અશ્વિની નદીના મધ્યમાં આવેલ જાગનાથ મહાદેવ મંદિરમાં આજે મહાશિવરાત્રિના પર્વ નિમિત્તે પરંપરાગત મેળો યોજાયો હતો। નસવાડીમાં અશ્વિની નદીના કિનારે આવેલ 200 વર્ષ જૂનું પૌરાણિક જાગનાથ મંદિર હતું। દર શિવરાત્રિમાં જિલ્લાના આદિવાસીઓ ઢોલ નગારા સાથે મેળામાં આવતા હતા, જ્યાં મહાશિવરાત્રિનો મેળો અનાદિકાળથી પરંપરાગત રીતે ઉજવાય છે। નદીની મધ્યમાં આવેલ જાગનાથ મહાદેવ મંદિરની આસપાસ કુદરતી સૌંદર્ય વચ્ચે મોટી સંખ્યામાં ભક્તો શિવરાત્રિના મેળાનો આનંદ માણે છે। નસવાડીની અશ્વિની નદીમાં 1976ના વિનાશક પૂર બાદ પણ આ સ્થળ શ્રદ્ધાનું કેન્દ્ર રહ્યું છે। નસવાડીના ચંપક તડવી લોકોના સહયોગથી મહાદેવનું નાનું મંદિર બનાવવામાં આવ્યું છે, જ્યાં ભક્તો જાગનાથ મહાદેવના રૂપમાં દર્શન કરી ધન્યતા અનુભવે છે। શિવરાત્રિના પર્વે અહીં ભક્તોની ભારે ભીડ ઉમટે છે, ત્યારે આ મંદિરનો જીર્ણોદ્ધાર કરવામાં આવે એવી ગામના વડીલો માંગ કરી રહ્યા છે। અશ્વિની નદી કિનારે આવેલ જાગનાથ મહાદેવનું મંદિર પૌરાણિક 200 વર્ષ પુરાણું હતું અને આ મંદિરની ચારે બાજુ વ્યવસ્થા હતી, રહેવા માટેની ધર્મશાળાઓ હતી અને આહલાદ હતું। નદીનું પાણી વહ્યા કરતું, લોકોને ત્યાં સ્નાન કરી અને સાંજના આરતી પૂજા કરતા હતા, સંધ્યા કરતા હતા। 676ના રોજ ભયંકર જે પૂર આવ્યું અશ્વિની નદીની અંદર, અને એની પાછળ વડને આંબાના ઝાડો અને લીમડાના ઝાડો હતા, એને મૂળિયા હાથે ઉખડીને આખું મંદિર જમીનદોસ્ત કરી નાખ્યું। અને જમીનદોસ્ત થયા પછી અઠવાડિયા 10 દિવસ પછી મજૂરો અને ગામના માણસો ભેગા થઈ અને ભગવાનની શોધ કરી, ખોદતા તમામ ભગવાન ભેગા થઈને મળ્યા અને એ લાવી અને ત્યાં નસવાડી તાલુકાનું ઝેર ગામ છે ત્યાં એ ભગવાનની ત્યાં સ્થાપના કરેલી ત્યાં મંદિરની અંદર। અને આ શિવરાત્રિના મેળાનું એટલું મોટું મહત્વ હતું કે નસવાડી તાલુકાના 219 ગામના તમામ ભાઈઓ, આદિવાસી ભાઈઓ, કવાંટ તાલુકાના ઢોલ નગારા, મોટા મોટા વાજિંત્રોની સાથે નાચ ગાન, એમની જે સંસ્કૃતિ હતી આદિવાસી સંસ્કૃતિ, એ આદિવાસી સંસ્કૃતિ ટકાવી રાખતા હતા। અને 2 દિવસ સુધીનો જબરજસ્ત મોટો મેળો ભરાતો, ચારે બાજુ ચકડોળ, ઢોલ નગારા, વાજા, અને રાતના ગામની અંદર મંદિર છે ત્યાંથી શિવજીની સવારી બેન્ડ વાજા હાથે નીકળતી હતી રાતના 9 વાગ્યાથી રાતના 12 વાગ્યા સુધીને, અને એ સામે કિનારે તે મંદિરથી ત્યાંથી કરી ત્યાં મહાદેવજીને લઈ જવામાં આવતા હતા। આ પૌરાણિક સ્થાન ઉપર જો અત્યારે સાથ સહકાર અને સંગઠનથી જીર્ણોદ્ધાર થાય અને મંદિર બને તો એક યાદગીરી સમાન છે। ઠાકોર સાહેબના સ્ટેટ વખતનું આ મંદિર, અને તેને માટે પ્રયત્નો ચાલે છે, ઘણા હજુ તો કયા કરે છે કે ભાઈ આપણે કરીએ તો સારું એ મંદિર બને। સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર।